તારે હજુ નાહવાની જરૂર નથી, મિસ્ટર શાહ. તમારા શાહ હજુ સંતુષ્ટ નથી થયા, અને જ્યાં સુધી હું સંતુષ્ટ ન થાઉં ત્યાં સુધી તું ઉઠીશ નહીં. તેનો અવાજ એક હકથી ભરેલો હતો, જે ખુશ્બુની અંદર ઠંડક ભરી રહ્યો હતો. અમન શાહ ફરીથી તેની ગરદન પર ઝૂકી ગયો અને પોતાની લાગણી વ્યક્ત કરવા લાગ્યો. તેના હોઠની હૂંફ અને તેના શ્વાસની ગતિએ ખુશ્બુને યાદ અપાવ્યું કે તે સંપૂર્ણપણે ફસાઈ ગઈ છે. પ્લીઝ, તમે પોતાને કેમ કાબૂમાં રાખતા નથી? ઓછામાં ઓછું મારી થોડી તો ઇજ્જત રહેવા દો. તમે આખી રાત વિદાય વિના મારાથી તમારો હક્કો લઈ રહ્યા છો. મને હવે જવા દો. સમય તો જુઓ, સવાર થઈ ગઈ છે. જો કોઈ દરવાજો ખખડાવશે તો હું ઘરમાં બધાની સામે શું કહીશ? ખુશ્બુની આંખોમાં આંસુ આવી રહ્યા હતા. તેનો અવાજ ધ્રુજતો હતો, પણ અમન તેને સંપૂર્ણપણે અવગણી રહ્યો હતો. તેને ખુશ્બુની ભીની આંખોમાં જોયું. દોષ તારી સુંદરતાનો છે, જે મને પાગલ બનાવે છે, તેણે બેદરકારીથી કહ્યું. તારા ચહેરા પરની માસુમિયત અને તારી આંખોમાં ડરપોક દેખાવ મને ઉશ્કેરે છે. મેં તારા પિતાને સ્પષ્ટ કહ્યું કે શાંતિથી વિદાય કરે, પણ તારા પિતાને શાંતિ પસંદ નહોતી. કદાચ તેને લડવાનું ગમતું હતું. તેને મને, અમન શાને નકારી કાઢ્યો. પણ મને કોણ રોકી શકે? ખુશ્બુ, તું ઘરે શું સમજાવે છે અને શું નહીં એ તારી સમસ્યા છે. અમનને પોતાની લાગણીઓ દબાવાતી નથી આવડતી. તું મારી છે, ફક્ત મારી. તારા શરીર પર ફક્ત અમનનો જ અધિકાર છે, અને ગઈકાલે રાત્રે મેં અધિકાર લીધો. આટલું કહીને તે બેકાબુ બની ગયો અને ખુશ્બુના રડવાના અવાજો તેના હોઠથી દબાવી દીધા. ખુશ્બુએ તેને રોકવાનો પ્રયાસ કર્યો. તેને તેના નબળા હાથ તેની છાતી પર મૂક્યા, પરંતુ અમને તેની આંગળીઓમાં પકડીને તેને સંપૂર્ણપણે લાચાર બનાવી દીધી અને પોતાની મનમાની શરૂ કરી. ખુશ્બુ સંપૂર્ણપણે થાકી ગઈ હતી, પરંતુ અમનનો જુસ્સો આમ જ રહ્યો. ઓરડામાં હવા ભારે હતી. ફક્ત શ્વાસ અને રડવાના અવાજો હતા. ખબર નથી કે તે શું બદલો લઈ રહ્યો હતો, પણ તેની તીવ્રતા ભયાનક હતી. તેને આખી રાતમાં 3 વખત તેની પર બદલો લીધો હતો. તે પોતે પરસેવાથી તરબોળ હતો. તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો, અને ખુશ્બુની તો રડતા રડતા આંખો સૂજી ગઈ હતી. તેને ફક્ત પીડા જ અનુભવાતી હતી. હવે દિવસનો ઝાંખો પ્રકાશ બારીના પડદામાંથી છીનવીને ડોકિયું કરી રહ્યો હતો. જેમ જેમ ઓરડો થોડો પ્રકાશિત થતો ગયો, તેમ તેમ અમને તે નાજુક છોકરીને છોડી દીધી. તેના હોઠ મુક્ત થઈ ગયા. અંતે ઊંડા શ્વાસ લેવા લાગી. પછી અમન અચાનક પલંગ પરથી ઊભો થયો. તેના પર ચાદર નાખી, તેના શર્ટના બટન લગાવ્યા અને શાંતિથી બારી બહાર જોવા લાગ્યો. ખુશ્બુ ખૂબ રડી પડી. તેનો અવાજ રૂમની દિવાલો પરથી ઉછળતો હતો. તે જાણતી હતી કે હવે તેને શારીરિક પીડા કરતાં વધુ માનસિક પીડા સહન કરવી પડશે. તેને અસંખ્ય પ્રશ્નોનો સામનો કરવો પડશે. તેની પાસે કોઈ સમજૂતી ન હતી. તે હવે અમન શાહની પત્ની હતી. ભલે આ લગ્ન બળજબરીથી કરવામાં આવ્યા હોય. સવાર થઈ ગઈ હતી અને બચવાનો કોઈ રસ્તો નહોતો. પલંગ પરની ચાદર જોઈને તે ઈચ્છતી હતી કે જમીન ફાટી જાય અને તે તેમાં સમાઈ જાય. ચાદર તેના વિનાશની વાર્તા કહેતી હતી. કેવી રીતે તે પથ્થર દિલના માણસે તેની પાસેથી બધું છીનવી લીધું હતું. તેણીને યાદ આવ્યું જ્યારે તે અમનને પહેલી વાર મળી હતી. તે દિવસ માટે તે ફક્ત આંસુ જ વહાવી શકતી હતી. તે તેના મિત્રના મહેંદી ફંક્શનમાં ગઈ હતી. તેના બધા મિત્રો તેમની કારમાં આવ્યા હતા, પરંતુ ખુશ્બુની મિત્ર તેને લેવા આવી હતી, કારણ કે તેની પાસે કાર નહોતી. તે એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી હતી. રાબિયાએ તેને જીદ કરી આવવાનો આગ્રહ કર્યો હતો. હોલની બહાર ઘણી બધી કાર પાર્ક કરેલી હતી. ખુશ્બુ અમનની કાર પાસેથી પસાર થઈ ત્યારે અમન તેની કારમાં બેઠો ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. તેણે અડધો ખુલ્લો દરવાજો બંધ કરી દીધો
તે જ સમયે ખુશ્બુનો દુપટ્ટો તેની કારમાં ફસાઈ ગયો. ખુશ્બુ આગળ વધતી ગઈ તો તેનો દુપટ્ટો ખેંચાયો. તેણીને લાગ્યું કે કોઈએ તેનો દુપટ્ટો પકડી લીધો છે. તેણીએ ગુસ્સાથી પાછળ જોયું અને જોયું કે તેના નવા સૂટનો દુપટ્ટો કારમાં ફસાઈ ગયો હતો. તે ગુસ્સાથી ફરી તો અમન ફોન પર વાત કરવામાં વ્યસ્ત હતો. જ્યારે ખુશ્બુએ બારી પર ટકોરા માર્યા ત્યારે અમને બારી તરફ જોયું. છોકરી સુંદર હતી, પણ તે ખૂબ ગુસ્સામાં લાગતી હતી. તેણે બારી નીચી કરી હા કહો, પણ અમને ફોન કટ કર્યો નહોતો. શું તમને ખ્યાલ છે મારો આ સૂટ એકદમ નવો છે અને મેં તેને પૂરા 20,000 રૂપિયામાં ખરીદ્યો છે. અમન સમજી શક્યો નહીં કે આ છોકરી શું કહી રહી છે. તો તે બોલ્યો, તો મારે શું કરવું જોઈએ? ખુશ્બુ તેના બેદરકાર વર્તનથી ગુસ્સે થઈ ગઈ. તેણે કહ્યું, આ તમારી મોંઘી ગાડીનો દરવાજો ખોલો, મારો દુપટ્ટો અંદર છે. આ સાંભળીને અમને તરત જ દરવાજો ખોલ્યો, પરંતુ ખુશ્બુનો દુપટ્ટો ફાટી ગયો હતો. તે રડવાની તૈયારીમાં હોય તેવું લાગતું હતું. ખુશ્બુનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે આશ્ચર્યથી તેના દુપટ્ટા તરફ જોયું તો તેની સુંદર કિનારી ફાટી ગઈ હતી. તેની આંખો તરત જ આંસુઓથી ભરાઈ ગઈ, પણ તેને પોતાની જાતને કાબૂમાં રાખી. અમન, જે ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો, તે જોઈને થોડો સીધો બેઠો, જાણે તે પહેલી વાર તેને ધ્યાનથી જોઈ રહ્યો હોય. શું થયું? અમને પૂછ્યું, જાણે તેને કંઈ ધ્યાન ન ગયું હોય. ખુશ્બુએ ઊંડો શ્વાસ લીધો. તેની આંખો ગુસ્સા અને રોષથી ભરાઈ ગઈ. શું થયું? તેણે કઠોરતાથી કહ્યું, મારો દુપટ્ટો ફાટી ગયો છે અને તમને કોઈ પરવા પણ નથી. તમે આટલી આકસ્મિક રીતે પૂછી રહ્યા છો કે શું થયું? અમને તેના દુપટ્ટા તરફ જોયું, જે ખરેખર ખરાબ રીતે ફાટી ગયો હતો. પછી ખંભા ઊંચા કરીને તેણે આકસ્મિક રીતે કહ્યું, આ ફક્ત એક દુપટ્ટો છે, એક નવો લઈ લો, ગમે તે હોય. તમે કહ્યું હતું કે તે 20,000નો છે, તો તમારે ખુશ થવું જોઈએ કે તમને તો તમારી પસંદગીનો નવો સૂટ મળી શકે છે. તેને અમનને કહ્યું, વાહ, કોઈનું નુકસાન થાય અને તમે કહી રહ્યા છો કે તે ઠીક છે, એક નવું ખરીદો. કદાચ તમારા જેવા લોકો માટે આ કંઈ નથી, પણ મારા માટે તે ખૂબ મોટી વાત છે. અમન તેને માથાથી પગ સુધી જોતો રહી. તેણે તેની આંખોમાં છુપાયેલી કડવાશ જોઈ. તે ખરેખર કોઈ શ્રીમંત પરિવારમાંથી નહોતી આવતી, નહીં તો તેણીએ આટલી વાત ગંભીરતાથી ન લીધી હોત. ઠીક છે, અમને કહ્યું, આટલા ભાવુક થવાની કોઈ જરૂર નથી. તે કારમાંથી બહાર નીકળ્યો, દરવાજો બંધ કર્યો અને ખિસ્સામાં હાથ નાખીને શાંતિથી ઊભો રહ્યો. ચાલો, કહો, આ સમસ્યાનો ઉકેલ શું છે? તેના હોઠ પર હળવું સ્મિત હતું, જાણે ત્યાં મજાકનો આનંદ માણી રહ્યો હોય. ખુશ્બુએ આશ્ચર્યથી તેની તરફ જોયું. ઉકેલ? તેને કહ્યું, મારે તમારી પાસેથી કંઈ જોતું નથી, પણ ભવિષ્યમાં કોઈને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખજો. અમન કંઈક વિચારી રહ્યો હોય તેમ માથું નમાવ્યું. પછી તેણે કહ્યું, એક ઉકેલ છે. જો તમને ખૂબ દુઃખ થઈ રહ્યું હોય તો હું તમને નવો દુપટ્ટો અપાવી શકું છું. ખુશ્બુએ ચીડથી જવાબ આપ્યો, એક તો હું ગુસ્સે છું અને મને તમે આપેલું કંઈ જોઈતું નથી. આ ઘણું વધારે છે. જો મદદ કરું છું તો પણ તમે ના પાડી રહ્યા છો. અમન આંખો મોટી કરી. તમને લાગે છે કે હું તમને મજબૂર કરીશ? ના ભાઈ, હું તમને મજબૂર નથી કરતો. તેણે કહ્યું, પણ શું હું તમને થોડી સલાહ આપી શકું? ના, મને તે નથી જોતી. તો પણ હું આપીશ જ. અમન તોફાની રીતે બોલ્યો, ક્યારેક નુકસાન સહન કરવાનું શીખો. દરેક વસ્તુ પર આટલી તીવ્ર પ્રતિક્રિયા આપવાની જરૂર નથી. ખુશ્બુએ દાંત કચકચાવ્યા. બોલી, તો તમારે કોઈના નુકસાન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાનું શીખવું જોઈએ. અમન સેજ હસ્યો. ઠીક છે, હું શીખીશ, પણ હમણાં કોઈક રીતે તમને શાંત કરવા મહત્વપૂર્ણ છે. 1 મિનિટ રાહ જુઓ. તે કારની પાછળની સીટ તરફ ગયો અને કંઈક શોધવા લાગ્યો.
ખુશ્બુએ આશ્ચર્યથી તેની તરફ જોયું. હવે તમે શું કરવાના છો? અમને કાળો દુપટ્ટો કાઢ્યો અને બોલ્યો, મારી બહેન થોડા દિવસ પહેલા મારી પાસે છોડી ગઈ હતી. તેણે મને કહ્યું હતું કે તે કોઈ જરૂરિયાતમંદને આપી દે. મને લાગે છે કે તમારા માટે હતું. લે. તેણે ખુશ્બુ તરફ દુપટ્ટો લંબાવ્યો. ખુશ્બુએ આશ્ચર્યથી તેની તરફ જોયું, પછી દુપટ્ટા તરફ, અને પછી નામાં માથું હલાવ્યું. મને તમારી સહાનુભૂતિની જરૂર નથી. આભાર. અમને ખંભા ઊંચા કર્યા. ઠીક છે, તો પછી તમારો ફાટેલો દુપટ્ટો પહેરો અને ગુસ્સાથી અંદર જાઓ. તમારી મિત્ર તમારી રાહ જોતી હશે. પછી તેની કારમાં બેઠો અને શાંતિથી પૂછ્યું, પણ મને એક વાત કહો, ગુસ્સો વધુ મૂલ્યવાન છે કે દુપટ્ટો? ખુશ્બુએ તેની સામે જોયું અને પગ પછાડથી અંદર ચાલી ગઈ. અમનના હોઠ પર સ્મિત હતું. પાગલ છોકરી. તેણે ફરીથી તેના મિત્રને ફોન કર્યો. હા યાસીર, હું તે મને આપેલા સરનામા પર આવ્યો છું, પણ અહીં એક જ લાઈનમાં ઘણા હોલ છે. આપણે કયામાં જવું છે? અમન તેને બધા હોલના નામ જણાવી રહ્યો હતો. એટલામાં જ એક હોલમાંથી હાસ્યનો અવાજ આવ્યો. સામે તે છોકરી તેના મિત્રો સાથે ઊભી હતી, વાતો કરી રહી હતી અને દિલથી હસતી હતી. અમને હોલનું નામ વાંચ્યું. હવે તેને પણ તે જ હોલમાં જવું હતું. જોકે લગ્નની બારાત હજુ આવી ન હતી અને તેને તેના મિત્રના લગ્નની બારાત સાથે હોલમાં પ્રવેશ કરવાનો હતો. તે ખુશ્બુને ખૂબ જ રસથી જોઈ રહ્યો હતો. તે ખૂબ જ સુંદર હતી અને વધુ મહત્વની વાત એ છે કે તે ખૂબ જ રસપ્રદ રીતે વાત કરતી હતી. તે હજી પણ તેની તરફ જોઈ રહ્યો હતો. ત્યારે એક છોકરીએ તેને પૂછ્યું, અરે ખુશ્બુ, તારો દુપટ્ટો કેવી રીતે ફાટી ગયો? ખુશ્બુએ ઉદાસ ચહેરા સાથે કહ્યું, યાર, એક પાગલ માણસની કારમાં ફસાઈ ગયો હતો. તેને મારો દુપટ્ટો ફાડી નાખ્યો અને પછી તેણે કહ્યું કે આ કોઈ મોટી વાત નથી, નવું લઈ લો. પાગલ કહી કો. અમન ત્યાં જ ઊભો ખુશ્બુની વાત સાંભળીને હસતો હતો, પણ ખુશ્બુએ ધ્યાન આપ્યું નહીં. તે જ ક્ષણે વરરાજાની અને લગ્ન પક્ષની બાકીની કારો હોલની સામે આવવા લાગી. અમન પણ ઝડપથી તેના મિત્રની ગાડી પાસે ગયો. યાસીર કારમાંથી ઉતર્યો અને અમનને ગળે લગાવ્યો. પછી તે અમન સાથે હોલમાં પ્રવેશ્યો. ખુશ્બુ ફૂલોના માળા લઈને સામે ઊભી હતી, જેથી તે લગ્ન પક્ષના સભ્યોના ગળામાં પહેરાવી શકે. પણ જ્યારે તેણે અમનને જોયો ત્યારે તેનું માથું ફરી ગયું. આ જોઈને અમન તેની પાસે ગયો અને મજાકમાં કહ્યું, મિસ ખુશ્બુ, હું પણ લગ્ન પક્ષ સાથે છું. શું તમે મને માળા નહીં પહેરાવો? જો આપણી લડાઈ એક વાત છે અને આ રિવાજો બીજી વાત છે. ખુશ્બુએ તેને ગુલાબની માળા આપી અને ગુસ્સાથી અંદર ચાલી ગઈ. પણ હવે અમનની નજર ખુશ્બુ પર ટકેલી હતી. લગ્નની બારાત હોલમાં પ્રવેશતાની સાથે જ તેની નજર આપમેળે ખુશ્બુને શોધતી હતી, જે તેના મિત્રો સાથે ઊભી હતી, હસતી હતી અને ગપશપ કરતી હતી. અમનને તેનું હાસ્ય ખૂબ ગમતું હતું. અજાણતા તે તેને અને તેની માસુમિયત તરફ જોતો રહ્યો, પણ ખુશ્બુ તેના મિત્રો સાથે વ્યસ્ત હતી. રાત્રિ ભોજન પછી દૂધ પીવડાવવાની વિધિ શરૂ થઈ. અમન પણ યાસીર સાથે બેઠો. વિધિ શરૂ થતાં જ ખુશ્બુને ખ્યાલ આવ્યો કે અમન વરરાજાનો સૌથી સારો મિત્ર છે અને તેની આંખો ફરી ઊંચી થઈ ગઈ. ચાલો તો દૂધ પીવડાવવાની વિધિ પૂરી કરી લઈએ, કોઈએ ખુશ થઈને કહ્યું. ખુશ્બુએ અમન તરફ જોયું, જે હસતો ઊભો હતો અને હાથ જોડીને કહેતો હતો, આ વિધિ ખૂબ મોંઘી ન થવી જોઈએ. તમે આટલા ધનવાન છો, લાખોની કિંમતની કારમાં ફરો છો, છતાં તમને દૂધના ગ્લાસની કિંમત ચૂકવવામાં મુશ્કેલી પડે છે? ખુશ્બુએ રમતિયાર રીતે જવાબ આપ્યો. અમને તરત જ જવાબ આપવાનું શરૂ કર્યું. તો પ્લીઝ મને તમારી માંગણી કહો મેડમ. ખુશ્બુએ તરત જ જવાબ આપ્યો. 1 લાખ. આ સાંભળીને અમન આશ્ચર્યથી બોલી ઉઠ્યો. ઓ, આ તો ઘણું છે.
ખુશ્બુએ આત્મવિશ્વાસથી જવાબ આપ્યો, હા, આજકાલ આટલી કિંમત તો ચાલે છે. યાશીરે દરિયામીન ગીરી કરી અને કહ્યું કે રકમ ખૂબ વધારે છે. ખુશ્બુએ તેને થોડી ઘટાડવી જોઈએ. જેના પર ખુશ્બુએ હળવા સ્મિત સાથે જવાબ આપ્યો કે તે ફક્ત 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી શકે છે. આ સાંભળીને અમન હસીને મજાકમાં બોલી ઉઠ્યો, મને લાગ્યું કે તમને ફક્ત વસ્તુઓની કિંમતની જ ચિંતા છે. મને લાગ્યું કે તમે આ દૂધનું બિલ પણ મારી પાસેથી જ માંગી શકો છો. આ સાંભળીને હાજર બધા જોરથી હસી પડ્યા. ખુશ્બુએ ચીડવતા તેને દૂધનો ગ્લાસ આપ્યો અને કહ્યું, આલો, જેથી તમારે વધારે વિચારવાની જરૂર ન પડે. તે બીજું કંઈ બોલે તે પહેલા અમન ઝડપથી ગ્લાસ પકડી લીધો. તેણે ગ્લાસ પકડી લીધો, પણ એક ક્ષણ માટે થોંભ્યો અને ખુશ્બુ તરફ તોફાની આંખોથી જોયું. શું આ દૂધમાં ઝેર તો નથી ને? મને ખરેખર લાગે છે કે તમે મને જીવવા દેવા નથી માંગતા. તમે શું બકવાસ કરો છો? આ ગ્લાસ વરરાજા માટે છે. ખુશ્બુએ આંખો ફેરવતા કહ્યું. અમને આગ્રહ કર્યો, હું પહેલા મારા પર પ્રયત્ન કરીશ, પછી મારા મિત્રને આપીશ. આટલું કહીને અમને ગ્લાસ તેના હોઠ પર મૂક્યો અને ખૂબ જ ધીમેથી દૂધ પીવા લાગ્યો. જ્યારે ગ્લાસ અડધો થઈ ગયો ત્યારે તે થોંભ્યો અને કહ્યું, હવે તું પી લે યાસીર. યાસીરે દૂધ પીધું કે તરત જ અમને ખુશ્બુને ઝડપથી કહ્યું, હવે બિલ 100 રૂપિયા ઓછું છે. ખુશ્બુએ ઝડપથી જવાબ આપ્યો, જાણે તેણીએ પહેલેથી જ તેનું આયોજન કર્યું હોય. પૂરા 1 લાખ રૂપિયા. અમને આંખો પહોળી કરીને કહ્યું, હાલ તો લોકોને છેતરવા જેવું છે. હા, તે અમારી વિધિનો ભાગ છે. ખુશ્બુએ બેદરકારીથી ખંભા ઊંચા કર્યા. યાસીરે જ 1 લાખ રૂપિયા આપ્યા, જે બધી છોકરીઓએ ખુશીથી એકબીજામાં વેચી લીધા. પણ પછી અમને તેના ખિસ્સામાં હાથ નાખ્યો, કેટલીક નોટો કાઢી અને ખુશ્બુને આપી. આ રહ્યો, તમારા દુપટ્ટાનો હિસાબ ચૂકવાઈ ગયો છે. તેણે આંખ મારી અને ખુશ્બુનો ચહેરો શર્મથી વધુ લાલ થઈ ગયો. ખુશ્બુએ નારાજગી દેખાડતા કહ્યું, બાય ધ વે, જો તમે એટલા જ હોશિયાર છો ને તો તમારી કારનો દરવાજો બંધ રાખતા શીખી જાઓ, જેથી કોઈનો દુપટ્ટો તેમાં ફસાઈ ન જાય. અમન હસ્યો અને જવાબ આપ્યો, અને જો તમે તમારો દુપટ્ટો સંભાળતા શીખી જાઓ તો કદાચ કોઈનું દિલ પણ તેમાં ફસાઈ ન જાય. આ સાંભળીને ખુશ્બુએ ગુસ્સાથી તેની સામે જોયું, પણ અનૈચ્છિક રીતે તેના હોઠ પર સ્મિત આવી ગયું. તરત જ અમન ત્યાંથી ચાલ્યો ગયો. જ્યારે ખુશ્બુએ પછી પૈસા ગણ્યા તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તે 5,000 કરતાં ઘણા વધારે હતા. તે અમન પાછળ દોડી, પણ તે હોલમાં ક્યાંય દેખાતો નહોતો. તે પછી ખુશ્બુ ઘરે ગઈ, પરંતુ થોડા દિવસો પછી તે રાબિયાના ઘરે પાછી ફરી. થોડીક સામાન્ય વાતચીત પછી તે શાંતિથી રાબિયા પાસે ગઈ અને પૈસા તેના હાથમાં મૂક્યા. ખુશ્બુએ ઉદાસીનતાથી કહ્યું, યાસીરભાઈને કહો કે આ પૈસા તેના મિત્ર અમનને પાછા આપી દે. રાબિયાએ આશ્ચર્યથી પૈસા તરફ જોયું અને પછી ખુશ્બુને તેના વિશે પૂછ્યું. ખુશ્બુએ તેને આખી વાત કહી અને પછી કહ્યું, મને સમજાતું નથી કે યાસીરભાઈનો મિત્ર મને આટલા પૈસા આપીને ગરીબ કે કંગાળ માને છે. તે પોતાને ખૂબ જ દયાળુ અને ધનવાન માનતો હશે ને? પૈસા પકડીને રાબિયાએ ખુશ્બુના શબ્દો પર ધ્યાન આપ્યું. પછી હસતા હસતા તેણે પૂછ્યું, કેમ, તને અમન આટલો ધનવાન કેમ લાગે છે? તે યાસીરનો મિત્ર છે, પણ તે પોતાને બહુ મોટો માણસ નથી માનતો. હા, તે એક સારો ઉદ્યોગપતિ છે. ખુશ્બુની આંખો ચમકી ગઈ અને તેણીએ પૂછ્યું, હું તેના વિશે શું કહું? તે એક અસંસ્કારી અને ઘમંડી વ્યક્તિ લાગે છે. રાબિયાએ જવાબ આપ્યો, હા, પણ તેમ છતાં જ્યારે તે વાત કરે છે ત્યારે તેનામાં કંઈક ખાસ હોય છે. અથવા તમે એવું વિચારી શકો છો કે લોકોને પૈસા મળે છે તો તેઓ થોડા ઘમંડી બની જાય છે. રાબિયાએ ખુશ્બુને ચીડવી
ખુશ્બુએ તેની અવગણના કરી અને આગ્રહ કર્યો, તો પણ તું પૈસા તેને પાછા આપી દે, નહીં તો તેઓ કહેશે કે હું તેના પૈસાની લોભી છું. આ દરમિયાન યાસિર પાસેથી તેની સંપૂર્ણ રકમ પાછી મળતા અમન આશ્ચર્યચકિત થઈ ગયો. યાસિર હસ્યો અને કહ્યું, દુપટ્ટાની કિંમત એટલી બધી નથી અમન. અમન હસ્યો અને બીજી તરફ જોયું. બોલ્યો, ખુશ્બુને પૈસા પાછા આપ અને તેને કે મારી સાથે સીધો હિસાબ ચૂકવી જાય. તેને મારો ફોન નંબર પણ આપ. તરત જ એક તોફાની વિચાર અમનને આવ્યો. તે જાણતો હતો કે ખુશ્બુ એક ગર્વિષ્ઠ અને સ્વાભિમાની છોકરી છે અને તેને જાણવાની ખૂબ મજા આવશે. યાસિરે તેની તરફ જાસૂસી નજરે જોયું અને કહ્યું, મને કેમ લાગે છે કે તમને તે છોકરીમાં રસ છે? તેણે હસીને કહ્યું, હા, કદાચ. સારું, તમે તેને પૈસા અને મારો નંબર પણ આપી શકો છો. યાસિરે પૈસા અને અમનનો નંબર રાબિયાને આપ્યો. જ્યારે ખુશ્બુને ખબર પડી ત્યારે તેણે ગુસ્સામાં કહ્યું, પાગલ છોકરો, હું તેની સાથે વાત કરવા માંગતી નથી. રાબિયાએ પૂછ્યું, અને હું આ પૈસાનું શું કરું? ખુશ્બુએ બેદરકારીથી જવાબ આપ્યો, તું તે રાખ. 2-3 દિવસ રાહ જોયા પછી જ્યારે અમનને ખુશ્બુનો ફોન ન આવ્યો ત્યારે તેણે રાબિયા પાસે તેનો નંબર લીધો અને તેને પોતે ફોન કર્યો. તેણીએ ફોનનો જવાબ આપ્યો સંપૂર્ણ બેદરકારીથી. તેને કહ્યું, કોણ? તો અમને પોતાનું સ્મિત દબાવીને બોલ્યો, શું? તમે કોણ છો? ઓ, તમે તો એ જ છો ને મારી ગાડીમાં જેનો દુપટ્ટો ફાટી ગયો હતો. યાદ છે મિસ ખુશ્બુ? અમનની વાતે તેને ગુસ્સો આપ્યો. તેણે કહ્યું, મેં તમારા બધા પૈસા પાછા આપી દીધા છે ને? હવે તમારો અને મારો હિસાબ પૂરો થઈ ગયો. ખુશ્બુએ કંટાળીને જવાબ આપ્યો, પણ આ રીતે સમાધાન કેવી રીતે થયું? હજુ સમાધાન ક્યાં થયું છે? જુઓ, તમારે મારી સાથે સીધી વાત કરવી જોઈએ. મને આ લુકાછૂપી ગમતી નથી. મિસ દિલરુબા. અમને તેના અવાજમાં એક એવી ચમક નાખી જાણે તે ખુશ્બુનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરી રહ્યો હોય. જુઓ મિસ્ટર એબીસી, તમે જે પણ છો, મારું નામ ખુશ્બુ છે, દિલરુબા નહીં. અને બીજું, મન તમારી પાસેથી કોઈ પૈસા નથી જોતા. ખુશ્બુએ કડકાઈથી કહ્યું, સૌ પ્રથમ મિસ દિલરુબા, મારું નામ મિસ્ટર એબીસી નથી. હું અમન શાહ છું. અને બીજું, મને તમને દિલરુબા કહેવાનું ગમે છે. ત્રીજું, હું શા માટે તમારો ઋણી રહું? હું એવો ગરીબ નથી જે દુપટ્ટાના પૈસા ન આપી શકે. હું કોઈનું એહસાન નથી રાખતો. તેથી જ્યાં સુધી તમે તે પૈસા ન લો ત્યાં સુધી હું તમને એકલા નહીં છોડું. અમનના આગ્રહથી તે ચીડાઈ ગઈ. તમે તો એક વિચિત્ર વ્યક્તિ છો. તેણીએ કહ્યું, મેં તમને કહ્યું હતું કે મને કોઈ પૈસા નથી જોતા. ના, પણ હું આપીશ. હું કોઈનો એહસાન કેમ રાખું? તે મક્કમ હતું. ઠીક છે, એક કામ કરો. મારું આ નંબર પર યુપીઆઈ એકાઉન્ટ છે. તેમાં 2000 રૂપિયા જમા કરાવો. ખુશ્બુએ હવે ભાગવાનો પ્રયાસ કર્યો. પણ હું આ રીતે 2000 રૂપિયા કેવી રીતે નાખી શકું? તમારો સૂટ તો ખૂબ મોંઘો હતો ને. તેની કિંમત 20,000 રૂપિયા હતી. અને પછી તેનો દુપટ્ટો જે ખૂબ મોંઘો મારી કારમાં ફાટી ગયો. તો દંડ તો વધારે હોવો જોઈએ ને. તમારે તેમના માટે મને મળવું પડશે. મિસ દિલરુબાજી, લીલા પેલેસ હોટેલ રેસ્ટોરન્ટ વિશે શું ખ્યાલ છે? આપણે ત્યાં મળીશું? અમને દિલ્હીની સૌથી મોંઘી હોટેલનો ઉલ્લેખ કર્યો હતો. ખુશ્બુની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. જુઓ મિસ્ટર, મારી સાથે વધુ પડતું ફ્રી થવાનો પ્રયાસ ન કરો. તમારા જેવા છોકરાઓને ખૂબ સારી રીતે ઓળખું છું. છોકરીઓ સાથે મિત્રતા કરવાની આ જૂની આદત છે. ખુશ્બુએ બચાવ કરતા કહ્યું, તો મિસ દિલરુબા, તો મિત્રતાની નવી આદત શું હોય છે? મને કહેશો? અમને તેની સાથે વાત કરવાની મજા આવી રહી હતી, કારણ કે તે સામાન્ય છોકરીઓથી ખૂબ જ અલગ હતી. હું
હું તમને મળવા નહીં આવું. હું તે પ્રકારની છોકરી નથી. જો તમે મને ફરીથી ફોન કરવાનો પ્રયાસ કરશો તો હું તમારો નંબર બ્લોક લિસ્ટમાં મૂકીશ. સમજાયું? ખુશ્બુએ તરત જ ફોન કાપી નાખ્યો. ફોન બંધ થતાં જ અમન હસવા લાગ્યો. તમે મને બ્લોક કરશો તો હું તમને કાયમ માટે કેદ કરીશ. તમે મને ક્યારેય બ્લોક નહીં કરી શકો. પહેલાં અમને યાસીરને કહ્યું કે તેને ખુશ્બુ ગમે છે અને તેને લગ્નનો પ્રસ્તાવ મોકલવા માંગે છે. રાબિયા અને યાસીર તે સમયે ચા પી રહ્યા હતા. આ સાંભળીને રાબિયા થોડી મૂંઝાઈ ગઈ. તેને કહ્યું, અમન, તે એક મધ્યમ વર્ગની છોકરી છે. અમને પૂછ્યું તો શું થયું? તો તમારા અને તેના વર્ગમાં ઘણો ફરક છે. બીજું, તેના પિતા થોડા ધાર્મિક છે. તે તેના બાળકોને બહુ સ્વતંત્રતા આપતા નથી. મને નથી લાગતું કે ખુશ્બુ તમારા ઘરમાં એડજસ્ટ થઈ શકશે. અને તેના પિતા તો કદાચ તારા પ્રસ્તાવને ક્યારેય મંજૂરી નહીં આપે. અમને રાબિયા તરફ જોયું. પણ મને સમજાતું નથી કે મારા પ્રસ્તાવને કોણ નકારે? હું દિલ્હીના ટોચના ઉદ્યોગપતિઓમાંનો એક છું અને હું ખૂબ જ સુંદર છું. જે પણ છોકરીને પ્રપોઝ કરીશ તે પોતાને ભાગ્યશાળી માનશે. શું આ મિસ ખુશ્બુ એટલી અનોખી છે કે તે ના પાડી દેશે? અમન વધુ પડતો આત્મવિશ્વાસ ધરાવતો હતો. જુઓ, હું તમારી બુરાઈ નથી કરી રહી, પરંતુ તમારા ધોરણ સાથે તમે જ્યાં પર પ્રપોઝ કરશો ત્યાં ચોક્કસપણે તમારો સંબંધ સ્વીકારવામાં આવશે. પરંતુ તે ખુશ્બુના પરિવાર વિશે છે. તેઓ ધર્મને ખૂબ મહત્વ આપે છે. તેની બંને મોટી બહેનો કુરાનના ધાર્મિક વિદ્વાનો સાથે પરણી છે. તે મારા લગ્નમાં નીલમના ઘરે બુરખો પહેરીને જ આવી હતી અને નીલમના આગ્રહથી જ તેણે તે કાઢીને તેના ઘરે મૂકી દીધો. કારણ કે મેં તેને કહ્યું હતું કે તું પણ બીજી મિત્રોની જેમ જ આવીશ. અહીં તારું કોઈ સગું તો નથી, તો કૃપા કરીને મારા લગ્નમાં બુરખો ન પહેરતી. તેણે અનિચ્છાએ સંમતિ આપી હતી. તેથી તેના પિતાને પણ ખુશ્બુ પ્રત્યે ધાર્મિક વર્તન ધરાવતો પુરુષ જોઈએ છે. અમને ખાલી કપ તેની ટેબલ પર મૂક્યો અને ઊંડો શ્વાસ લીધો. સારું, જો એવું હોય તો કોઈ વાંધો નહીં. ચાલો કંઈક કરીએ. કદાચ અમન માટે એક રોમાંચક પડકાર હતો, પરંતુ અમનને ખ્યાલ નહોતો કે આ ઈચ્છા કેટલી મોંઘી પડશે. જ્યારે તેણે તેના પરિવારને ખુશ્બુ વિશે વાત કરી ત્યારે તેના પિતાએ શરૂઆતમાં ના પાડી. તેને ગુસ્સામાં કહ્યું, શું તું હોશમાં છે? આટલા મોટા ઉદ્યોગપતિનો દીકરો થઈને તું એક સાદી છોકરી સાથે લગ્ન કરવા માંગે છે? મેં તારા પર આટલા પૈસા ખર્ચ્યા. મેં તને શ્રેષ્ઠ શિક્ષણ આપ્યું. મેં તને અમેરિકા અને લંડનથી ડિગ્રીઓ અપાવી. અને હવે જ્યારે મેં એટલી પ્રતિષ્ઠા બનાવી છે કે લોકો મારા ઘરે સંબંધ કરવા માટે ઉત્સુક છે, તો તું એક સામાન્ય છોકરી સાથે લગ્ન કરવાની વાત કરી રહ્યો છે. તું મારો એકમાત્ર દીકરો છે. ફક્ત એવી વ્યક્તિ સાથે જ લગ્ન કરીશ જે એક પ્રખ્યાત ઉદ્યોગપતિની પુત્રી હોય અને આપણા સમાન હોય. તેની માએ વાંધો ઉઠાવ્યો. તેણીએ સ્પષ્ટ જાહેર કર્યું કે તે એક સામાન્ય છોકરીને તેની વહુ તરીકે સ્વીકારશે નહીં, જે તેમના સામાજિક વર્તુળમાં ફિટ ન થઈ શકે. પરંતુ અમન મક્કમ હતો. તેણે આગ્રહ કર્યો કે તે આ છોકરી સાથે જ લગ્ન કરશે અને તે કોઈ પણ કિંમતે કરશે. તેના માતા પિતાએ પોતાનો અંતિમ નિર્ણય આપ્યો. તારી માં અને હું ક્યારેય આ માટે માનસી નહીં. આ સાથે તેઓ બંને ઊભા થયા, તેમના રૂમમાં ગયા. જ્યારે અમને યાસીરને આ કહ્યું ત્યારે તેણે કહ્યું, મને પહેલેથી જ ખબર હતી કે તારા પિતા ક્યારેય સંમત નહીં થાય, તો તે છોકરીને ભૂલી જા. પણ અમને તેના નિવેદનને નકારી કાઢ્યું. મેં તમારી પાસે સલાહ માંગી નથી જેથી તમે મને તેની ભૂલી જવાનું કહી શકો. જુઓ, જો ખુશ્બુના પરિવારને નેક છોકરો ગમે છે તો સારું. હું મારા માતા પિતા ભાડે રાખીશ. હું એક નાનું ઘર ખરીદીશ અને પછી તમે લગ્નની વાત કરી શકો છો.
આ સાંભળીને યાસીર ચોંકી ગયો. તેને કહ્યું, અમન, તું હોશમાં છે? હું આ કરીશ? હું ક્યારેય નહીં કરું. તો મિત્ર બનવાનો કોઈ ફાયદો તો હશે જ ને? જો, તું ના નહીં પાડે. મને છોકરી ખૂબ ગમે છે અને હું તેને ગુમાવા માંગતો નથી. યાસીરે પૂછ્યું, તું જૂઠું બોલીને તેને કેવી રીતે મેળવી શકે? જૂઠું કોઈ દિવસ બહાર આવશે, સત્ય બહાર આવશે, ત્યારે તું શું કરશે? તો અમને આકસ્મિક રીતે જવાબ આપ્યો, આપણે પછી જોઈશું. હાલ માટે તું મને મદદ કર. યાસીર અનિચ્છાએ સંમત થયો, પણ રાબિયા વધુ ચિંતિત હતી. અમને એક સામાન્ય વિસ્તારમાં ઘર ખરીદ્યું હતું અને પછી માતા પિતા ભાડે રાખ્યા. હવે તેણે યાસીરને ખુશ્બુના ઘરે જઈને તેના પિતા સાથે આ વાત કહેવાનું કહ્યું. રાબિયા અને યાસીર ખુશ્બુના ઘરે તેને મળવા ગયા. ખુશ્બુએ ચા અને નાસ્તા સાથે સરસ ભોજનની વ્યવસ્થા કરી. ખુશ્બુના પિતાને યાસીરે ડ્રોઈંગ રૂમમાં બાજુ પર બેસાડીને વાત કરવાનું શરૂ કર્યું. જ્યારે રાબિયા ખુશ્બુના રૂમમાં હતી ત્યારે તે ખૂબ જ નર્વસ દેખાતી હતી. ખુશ્બુની વાતચીત એ જ જૂની હતી. ક્યારેક તેના મિત્રો વિશે વાર્તાઓ, ક્યારેક તેના પરિવાર વિશે. તક જોઈને યાસીરે ખુશ્બુના પિતા સાથે તેના મિત્ર અમન વિશે વાત કરવાનું શરૂ કર્યું કે તે સારો અને શ્રેષ્ઠ માણસ છે. તેનો પરિવાર પણ ધાર્મિક છે અને ખુશ્બુ ત્યાં ખુશ રહેશે. યાસીરા કહેતી વખતે તેના કપાળ પર પરસેવો પાડી રહ્યો હતો, કારણ કે તે સંપૂર્ણપણે ખોટું બોલી રહ્યો હતો. ખુશ્બુના પિતાએ એક ક્ષણ માટે વિચાર્યું, પછી માની ગયા. જ્યારે યાસીરે અમનને આ વાત કહી, તે ખૂબ જ ખુશ થઈ ગયો. જે દિવસે ખુશ્બુ માટે પ્રસ્તાવ મોકલવાનો હતો, તે દિવસે અમને તેના ભાડે લીધેલા માતા પિતાને સ્વચ્છ કપડાં પહેરાવીને ખુશ્બુના ઘરે મોકલ્યા. નકલી પિતાએ હાથમાં તસ્બી પકડી હતી અને નકલી માએ બુરખો પહેર્યો હતો. તેઓએ અમનની ખૂબ પ્રશંસા કરી. બીજા દિવસે ખુશ્બુના માતા પિતા અમનને મળવા ગયા તો તે સાદો પોશાક પહેરેલો હતો. તેના માથા પર ટોપી અને હળવી દાઢી હતી. પહેલી નજરે તે ખરેખર એક શિષ્ટ અને ધાર્મિક છોકરો લાગતો હતો. તેમના લગ્ન નક્કી થયા તે દિવસે અમનની ખુશીનો કોઈ પાર નહોતો. તેણે વિચાર્યું નહોતું કે જ્યારે સત્ય બહાર આવશે ત્યારે શું થશે. તે ખૂબ ખુશ હતો કે તેને ખુશ્બુ શક્ય તેટલી વહેલી તકે મેળવી લેશે. પરંતુ જ્યારે તેના ભાડેના માતા પિતાએ લગ્ન વિશે વાત કરી ત્યારે ખુશ્બુના પિતાએ કહ્યું કે તે 1 વર્ષ સુધી લગ્ન નહીં કરે, પરંતુ આ સંબંધની કસોટી કરશે. આ સાંભળીને અમનની ભાડેની માએ કહ્યું, તો તમે તેમના લગ્ન કરાવી દો, કારણ કે હું બીમાર છું. જો તમે વિદાય તમારી ઈચ્છાથી કરવા માંગો છો તો ઓછામાં ઓછું હું મારા દીકરાના લગ્ન મારી આંખો સમક્ષ જોઈ તો શકું. આ કહેતા તેણી આંસુ વહાવી દીધા. પછી નકલી પિતાએ પણ કહ્યું, મારી પત્નીને કેન્સર છે. તેની એકમાત્ર ઈચ્છા છે કે તેના દીકરાના લગ્ન શક્ય તેટલા વહેલા થાય. ખુશ્બુના પિતા પણ થોડા ભાવુક થઈ ગયા. તેથી તેમણે લગ્ન માટે સંમતિ આપી. તેમના લગ્ન આવતા અઠવાડિયે થઈ ગયા હતા અને તે એટલો ખુશ હતો જાણે તેણે આખી દુનિયા જીતી લીધી હોય. પરંતુ યાસીર ખૂબ ચિંતિત હતો. તેને ડર હતો કે જો સત્ય બહાર આવશે તો તેના પર શું આફત આવશે. ખુશ્બુએ હજુ સુધી અમનને જોયો ન હતો અને તેનું નામ પણ જાણતી નહોતી. તે શરૂઆતથી જ જાણતી હતી કે લગ્ન તેના પિતા જ્યાં ઈચ્છે ત્યાં થશે, પણ અમનનું હૃદય હવે બેચેન હતું. તે લાંબા સમય સુધી ખુશ્બુ સાથે ફોન પર વાત કરવા અને તેને પોતાનો પ્રેમ કબૂલ કરવા માંગતો હતો. તે આખી રાત સૂઈ શક્યો નહીં. તેનું હૃદય બેચેન હતું. તેને ખુશ્બુને તે જ નંબર પરથી ફોન કર્યો જે તેણે પહેલા ફોન કર્યો હતો. તેનું હૃદય ધબકતું હતું. ખુશ્બુ કદાચ નંબર ભૂલી ગઈ હતી. તેણે એ બેદરકારીથી ફોનનો જવાબ આપ્યો, કોણ બોલી રહ્યું છે? જ્યારે તેણે 2-3 વાર હેલો કહ્યું, હજુ પણ જવાબ ન આવ્યો
તો તે થોડી ચીડાઈને કહ્યું, કોણ છે? અરે, હું એ વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છું જે મારા માટે બધું છે. ખુશ્બુ થોડી ગભરાઈ ગઈ. પણ મને સમજાતું નથી તમે કોણ છો. તમારા માટે બધું કોણ છે? કહો, અમને પૂછ્યું. ખુશ્બુએ પ્રશ્ન ટાળીને કહ્યું, કોઈ નહીં. તે વ્યક્તિ કોણ છે જેનું નામ અને ઉલ્લેખ આજકાલ તમારા હૃદયને ધબકતું બનાવે છે? ખુશ્બુ થોડી મૂંઝવણમાં હતી. તેને કહ્યું, હજુ સુધી કોઈ એવું જન્મ્યું નથી જેનું નામ અને વિચાર ખુશ્બુનું હૃદય ધબકતું કરી શકે. તેણે અમનને જોયો નહોતો કે તેને લગ્નની કોઈ ઈચ્છા નહોતી. તે એકદમ બેદરકાર છોકરી હતી. અમને કહ્યું, એ શક્ય ન હોઈ શકે. તેણે કહ્યું, જુઓ, છોકરીઓને હેરાન કરવાની આ પદ્ધતિઓ ખૂબ જૂની છે. મને ફરીથી ફોન કરશો નહીં. અમને કહ્યું, હું અમન બોલું છું, તમારો શોહર. આ સાંભળીને ખુશ્બુના હાથમાંથી ફોન લગભગ પડી ગયો. પહેલી વાર તેનું હૃદય ધબકતું હતું. તેની અપેક્ષા નહોતી કે તે તેને ફોન કરશે. તે ભૂલી ગઈ હતી કે તેણે પહેલા અમન સાથે વાત કરી હતી, જેને 2-3 મહિના જ થયા હતા. તેને લાગ્યું કે કદાચ આ નંબર પરથી તેને પહેલી વાર ફોન આવ્યો હશે. તેણીએ પહેલા અચકાઈને પૂછ્યું, તમે? તેણે જવાબ આપ્યો, હા. શું તમને ખરાબ લાગ્યું કે મેં તમને ફોન કર્યો? હું ફક્ત થોડા સમય માટે વાત કરવા માંગતો હતો. મને લાગે છે કે હવે અમારી વચ્ચે એક બંધન છે. તમે મારી મંગેતર નથી, તમે મારી બીવી છો. અમારી વચ્ચે ખૂબ જ મજબૂત બંધન છે અને તે બંધન મને મારી બીવીનો અવાજ સાંભળવા અને તેની સાથે વાત કરવાની મંજૂરી આપે છે. પહેલી વાર ખુશ્બુના હાથ પરસેવાથી છલકાઈ ગયા અને પહેલી વાર તેણીને કંઈક અલગ લાગ્યું. તેણીએ તરત જ દરવાજો બંધ કરી દીધો અને ધીમેથી કહ્યું, પપ્પાએ તમને કહ્યું નથી? અમને પૂછ્યું, શું નથી કહ્યું? તેણીએ જવાબ આપ્યો, મારા પિતાને આ વસ્તુઓ પસંદ નથી. અમને કહ્યું, તેને કોણ કહેશે? હું તો નહીં કહું. શું તમે કહેશો? ખુશ્બુ, અમારી સાથે ખૂબ જ મોટો અન્યાય છે. એક તો તમારા પિતાએ મને એમ કહીને કઠિન કસોટીમાંથી પસાર કર્યો કે 1 વર્ષ પછી વિદાય થશે, અને જો હવે તમે મારા પર આવા પ્રતિબંધો લાદશો તો તે મારા માટે ખૂબ જ મુશ્કેલ બનશે ને. મારો સંબંધ મને સતત સતાવે છે અને હું ફક્ત તારો અવાજ સાંભળવા અને તારી સાથે વાત કરવા માંગુ છું. પ્લીઝ ના પાડીશ નહીં. ખુશ્બુએ ઝડપથી ફોન કાપી નાખ્યો. પછી તેના હૃદય પર હાથ રાખીને તેણે તેના ધબકતા હૃદયને શાંત કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ હવે તેના નંબર પરથી વારંવાર ફોન આવવા લાગ્યા. ક્યારેક તે ના પાડતી, ક્યારેક તે થોડીવાર વાત કરતી, પણ તે હજુ પણ ચિંતિત હતી. ધીમે ધીમે તેને અમનની વાતચીતમાં રસ પડવા લાગ્યો. છોટે તે પણ જાણતી હતી કે તે તેનો શોહર છે અને અમન તેની સાથે સંપૂર્ણ શિષ્ટાચારથી વાત કરી રહ્યો હતો. લગભગ 3 મહિના વીતી ગયા. તે 3 મહિનામાં ખુશ્બુનો અમન પ્રત્યેનો પ્રેમ વધી ગયો હતો. એકવાર અમને પૂછ્યું, તમે મને જોયો છે? તેણીએ જવાબ આપ્યો, ના, મેં તમને નથી જોયા અને મને નથી લાગતું કે તમને જોવા જરૂરી છે. પપ્પાએ તો જોયા છે ને? અમને પૂછ્યું. જો હું તને પસંદ ન આવ્યો તો? તેણીએ જવાબ આપ્યો, અમારા પરિવારમાં એવું નથી થતું. અમે જાણીએ છીએ કે અમારા માતા પિતા અમારા માટે જે પણ ગોઠવણ કરે તેને અમે પસંદ કરીશું. અને તમે પોતે કહ્યું કે લગ્નમાં અપાર તાકાત છે. અમને પૂછ્યું, જો હું જાડો, કાળો અથવા કદરૂપો ચહેરો ધરાવતો હોઉં તો શું? ખુશ્બુ હસી પડી. જો મારા પિતા મારા માટે આવો છોકરો પસંદ કરતા હોય તો તમારામાં કંઈક ખાસ હોવું જ જોઈએ. આ સાંભળીને અમન ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો. તેને ક્યારેય એવી છોકરી જોઈ નથી જેને કોઈ પસંદગી ન હોય. અમને પૂછ્યું, શું તમારું હૃદય હજુ પણ મને જોવા માંગતું નથી? હું છેલ્લા 3 મહિનાથી તમારી સાથે વાત કરી રહ્યો છું.
શું તમારું હૃદય મને એકવાર પણ જોવા નથી માંગતું? ત્યાં સાંભળીને ગભરાઈ ગઈ. હા, તેણીને અમનને એકવાર જોવાની, તે કેવો છે તે જોવાની ઈચ્છા થવા લાગી. મને એવું નથી લાગતું, પણ જો તમે ઈચ્છો તો તમે મારા વોટ્સએપ નંબર પર મને એક ફોટો મોકલી શકો છો. તેથી અમને પોતાના કેટલાક બનાવેલા ફોટા મોકલ્યા. તેમાં તેને નકલી દાઢી હતી, તેનો રંગ થોડો કાળો દેખાતો હતો અને તેનો ચહેરો થોડો બદલાઈ ગયો હતો. ખુશ્બુને તેને આ સંપૂર્ણ અલગ ચિત્ર આપ્યું હતું, પરંતુ તેને કોઈ વાંધો નહોતો, કારણ કે તે ખૂબ જ નરમ અવાજમાં બોલતો હતો અને આ 3 મહિનામાં તેણે કંઈ પણ બિનજરૂરી કહ્યું નહોતું. પછી તેણે પૂછ્યું, તમને હું કેવો લાગ્યો? કહો. ખુશ્બુ શરમાઈ ગઈ. તે કહેવાનો પ્રયાસ કરી રહી હતી કે મને તમે ગમો છો, પણ તેણે ફક્ત તેનું હૃદયનું ઇમોજી મોકલ્યું અને અમન એટલો ખુશ હતો કે તે વ્યક્ત કરી શક્યો નહીં. તેણે કહ્યું, ખૂબ ખૂબ આભાર. ખૂબ ચિંતિત હતો. મને ખબર નહોતી કે તમને હું ગમીશ કે નહીં. આમ 4 મહિના વીતી ગયા. જ્યારે પણ અમન ખુશ્બુના પિતાને મળતો ત્યારે તે નકલી દાઢી, માથા પર સફેદ ટોપી, સલવાર કમીઝ, પગની ઘૂંટી સુધી પહોંચતું સલવાર કમીઝ અને હાથમાં તસ્બી રાખતો. પણ આ બધું જૂઠાણ પર આધારિત હતું. તેણે ક્યારેય વિચાર્યું નહીં કે સત્ય બહાર આવતા ખુશ્બુને કેવું લાગશે, અથવા તેના પિતા તેની સાથે કેવું વર્તન કરશે. તેણે વિચાર્યું કે હવે તે પરિણીત છે તો કોઈ સમસ્યા નહીં રહે. બીજું, તેને આ વાતનો વિશ્વાસ હતો. તેને લાગ્યું કે ખુશ્બુ તેના પ્રેમમાં પડી ગઈ છે. તેથી જ જો તેના પિતાને થોડી પણ ફરિયાદ હોય તો પણ ખુશ્બુ તેને સહારો આપશે. પરંતુ તે ભૂલી ગયો હતો કે ખુશ્બુ તેના પિતાને સૌથી વધુ પ્રેમ કરે છે. તેના પિતાના ખાતર તે અમનને સીધો જવાબ આપશે. અમનની એક ખૂબ જ મહત્વપૂર્ણ મીટિંગ હતી અને તેને ખૂબ જ મોંઘા રેસ્ટોરન્ટમાં હાજરી આપવાની હતી. તેની કામ કરવાની દિનચર્યા એવી હતી કે ત્યાંની સ્ત્રીઓ પણ પેન્ટ શૂટ પહેરતી અને તેને તેમની પાસે બેદરકાર વર્તન અપનાવવું પડતું. તેણે આ વખતે પણ એવું જ કર્યું. ત્યાં આવેલી સ્ત્રીઓના કપડાં બોલ્ડ હતા, કારણ કે તેઓ વિદેશી ગ્રાહકો હતા. તેથી તેઓએ શોર્ટ્સ અથવા સ્કર્ટ્સ પહેર્યા હતા. તે નજીક આવતાની સાથે જ અમનને ઊભા થઈને તેની સાથે વાત કરવી પડી અને આ સ્ત્રીઓએ કોઈ ખચકાટ વિના તેના ગાલ પર ચુંબન પણ કર્યું. તેમના માટે આ એક સામાન્ય વાત હતી. અમને તેમને બેસવાનો ઈશારો કર્યો. તેણે મીટિંગ ચાલુ રાખી, પરંતુ તેને એવું લાગ્યું કે કોઈ તેને જોઈ રહ્યું છે. પરંતુ આ ક્ષણે મીટિંગ તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. તેના પિતા પણ હાજર હતા. આમ બીજી દરેક મીટિંગની જેમ તે પણ સફળ રહી. પણ મીટિંગ પછી તે પાછળ ફર્યો ત્યારે તેણે દૂરથી ખુશ્બુના પિતાને ગુસ્સાથી જોતા જોયા. તે ગભરાઈ ગયો, કારણ કે તેણે તેને ઓળખી લીધો હતો. તે તેની પાસે આવ્યા અને તેને જૂઠો, છેતરપિંડી કરનારનો કહ્યો. આ સાથે તેણે અમનના ચહેરા પર જોરથી થપ્પડ મારી. અમનના પિતા ગુસ્સે થયા, કારણ કે તેના પુત્રની પ્રતિષ્ઠા બધાની સામે કલંકિત થઈ ગઈ હતી. પણ અમનને ચૂપચાપ ઊભો રહેલો જોઈને તે ચોંકી ગયા. તેની આંખો નીચી થઈ ગઈ, જાણે તે ગુનેગાર હોય. અમનના પિતાએ ખુશ્બુના પિતાનો કોલર પકડીને પૂછ્યું, તારી હિંમત કેવી રીતે થઈ મારા દીકરાને થપ્પડ મારવાની? પરંતુ ખુશ્બુના પિતા પણ ગુસ્સે ભરાયા. તેણે કહ્યું, જો તે મારા પર હોત ને તો હું તેનું ગળું દબાવી દે. તે છેતરપિંડી કરનાર છે. તેણે મારી પ્રામાણિકતા સાથે દગો કર્યો. તેને અલ્લાહના નામ સાથે દગો કર્યો. હું તેને જવા નહીં દઉં. તે સંપૂર્ણપણે ગુસ્સે થઈ ગયા. અમનના પિતા મૂંઝાઈ ગયા. તેમણે અમન તરફ અને પછી ખુશ્બુના પિતા તરફ જોયું. ઘણા બોડીગાર્ડ આવ્યા. તેથી જ ખુશ્બુના પિતાને બહાર કાઢવામાં આવ્યા. પણ તે બૂમ પાડતા રહ્યા, હું તને જવા નહીં દઉં. તે મને દગો આપ્યો છે.
ખુશ્બુના પિતા જતા રહ્યા કે તરત જ અમનના પિતાએ પૂછ્યું, આ કોણ છે? તેણે બધાની સામે તારું ખૂબ અપમાન કર્યું, તેણે તને થપ્પડ પણ મારી અને તે કંઈ કહ્યું નહીં. આ માણસ સાથે તે શું દગો કર્યો છે? અમન બોલ્યો, મેં તેની દીકરી સાથે લગ્ન કર્યા. તે તારી જેમ જ જીદીલા હતા. તેણે કહ્યું કે તે પોતાની દીકરી કોઈ અમીર માણસના દીકરાને આપી શકતા નથી. તેથી જ મારે ઢોંગ કરવો પડ્યો. મારે એક સામાન્ય છોકરો હોવાનો ઢોંગ કરવો પડ્યો, જેથી તે પોતાની દીકરીને મારી સાથે નિકાહમાં આપવાનો વાંધો ન ઉઠાવે. આ સાંભળીને અમનના પિતાએ તેને ફરીથી થપ્પડ મારી. તેણે કહ્યું, તારી હિંમત કેવી રીતે થઈ કે ગરીબ મધ્યમ વર્ગની છોકરી સાથે લગ્ન કર? મેં તને કહ્યું હતું ને કે ના? અમન બોલ્યો, હું જેને પ્રેમ કરું છું તેની સાથે લગ્ન કરવા માંગતો હતો અને મેં તે પહેલાથી જ કરી દીધું છે. તમે કે તેના પિતા મને રોકી શકતા નથી. હવે તમે જે ઈચ્છો તે કરી શકો છો અને તે જે ઈચ્છે તે પણ કરી શકે છે. પણ થોડા દિવસોમાં હું ખુશ્બુને પાછી લાવીશ. તે પણ ગુસ્સે ભરાયો. તે રેસ્ટોરન્ટ છોડીને પોતાની કારમાં બેસી ગયો અને સીધો ઘરે ગયો. આ દરમિયાન ખુશ્બુના પિતા ગુસ્સામાં ઘરમાં પ્રવેશ્યા અને તરત જ અમનને ગાળો આપવા લાગ્યા. આ પહેલી વાર હતું જ્યારે તે આટલા ગુસ્સે હતા. ખુશ્બુએ તેને અમન પર ગાળો બોલતા સાંભળ્યા હતા. ત્યારે તેના કાન ઊભા થઈ ગયા. તે પણ રૂમમાંથી બહાર નીકળી ગઈ. તેની માએ ચિંતામાં પડીને પૂછ્યું, તમને શું થયું છે? તેને કહ્યું, તે બદમાશ, બેશરમ માણસ. તેણે મારી પુત્રી સાથે છેતરપિંડીથી લગ્ન કર્યા. તે સારો પ્રામાણિક માણસ નથી. તે ખૂબ જ પ્રખ્યાત ઉદ્યોગપતિનો પુત્ર છે. તે છોકરીઓને ગળે લગાવતો હતો, તેમની સાથે ખુલ્લું વર્તન કરતો હતો. આજે આ માણસ મારા હાથે મરી ગયો હતો જો તે રક્ષકોએ મને રોક્યો ન હોત. ખુશ્બુએ ક્યારેય તેના પિતાને આટલા ગુસ્સે જોયા નહોતા અને તે કલ્પના પણ કરી શકતી નહોતી કે અમન તેની સાથે આટલો ખરાબ રીતે દગો કરી શકે છે. પણ આ છોકરો કોણ હતો જેણે સારા હોવાના બહાને તેની સાથે લગ્ન કર્યા હતા? તે દરરોજ તેની સાથે ફોન પર વાત કરતો અને સારો વ્યક્તિ હોવાનો ઢોંગ કરતો. પણ તે કોઈ બીજો હતો, એક ઉદ્યોગપતિનો દીકરો. હું તેના જેવાને કોઈને જાણતી નથી. પણ અમનનો વિચાર તો તેના મનમાંથી જ નીકળી ગયો હતો. પહેલી મુલાકાત સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ ગઈ હતી. જ્યારે તેણીએ તેના પિતાને કહેતા સાંભળ્યા કે તે ખુશ્બુને કોઈ પણ કિંમતે તે છોકરાથી મુક્ત કરશે, તેને છૂટાછેડા અપાવશે અને તેને અમન સાથે ક્યારેય જવા દેશે નહીં, ત્યારે તેનું હૃદય ધબકતું બંધ થઈ ગયું. હવે તે તેના પ્રેમમાં પડી ગઈ હતી. હવે જ્યારે આખું સત્ય બહાર આવી ગયું, તેણીને ખબર નહોતી કે શા માટે, પરંતુ પહેલી વાર ખુશ્બુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અમન દ્વારા કહેવામાં આવેલ દરેક શબ્દ તેના કાનમાં ગૂંજતો રહ્યો. હું તને ખૂબ પ્રેમ કરું છું, મને તું ખૂબ ગમે છે. તો હવે તે તેની સાથે આટલો બધો દગો કેમ કરી રહ્યો હતો? તે તેના રૂમમાં આવી અને બેઠી. તે જ સમયે તેના ફોન પર અમનનો નંબર પ્રકાશિત થયો. તેણીએ દરવાજો બંધ કર્યો અને ફોન ઉપાડ્યો. અમન બોલ્યો, ખુશ્બુ. તેને એટલું જ કહ્યું જ્યારે ખુશ્બુ ગુંગળાવીને બોલી, તમે સારું નથી કર્યું, તમે સાચું નથી કર્યું, તમે મને દગો આપ્યો. અમન ઝડપથી જવાબ આપ્યો, હું એ જ છું જેની ગાડીમાં પહેલી વાર તારો દુપટ્ટો ફસાઈ ગયો ને ફાટી ગયો. હું એક ઉદ્યોગપતિનો દીકરો છું. એ કોઈ મોટી ભૂલ તો નથી. હું તને પ્રેમ કરું છું. પ્લીઝ મને સમજ. ખુશ્બુની આંખો સામે હવે તેનો ચહેરો ચમકી ગયો. તું કેટલો જૂઠો છે. તું મને મેળવવા માટે જૂઠાણનો આશરો લીધો. હું તને નફરત કરું છું અને હું તારી આ ગેરસમજ દૂર કરવા માંગુ છું કે હું તને સમજીશ. ના, હું મારા પિતાનું માનીશ. તેઓ અમારા છૂટાછેડા કરાવશે. ખુશ્બુની જીદ અને છૂટાછેડાની વાત સાંભળીને અમન ગુસ્સે થઈ ગયો. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેને કહ્યું, સારું, તને શું લાગે છે
મેં તને મેળવવા માટે આટલું બધું ખોટું બોલ્યું, મેં આટલું બધું કર્યું, એટલા માટે નહીં કે હું તને છોડી દઉં. તું મારી બીવી છે, તું હંમેશા મારી બીવી રહીશ. હું તને કોઈ પણ સંજોગોમાં છૂટાછેડા નહીં આપીશ. ખુશ્બુએ મક્કમતાથી કહ્યું, હું પપ્પાને સહારો આપીશ, મારી પાસેથી કંઈ સારી અપેક્ષા રાખશો નહીં. તે વારંવાર ખુશ્બુને ફોન કરતો રહ્યો, પરંતુ ખુશ્બુએ પોતાનો ફોન બંધ કરી દીધો. માત્ર તેનો નંબર બ્લોક જ નહીં કર્યો, પણ તેનો ફોન પણ બ્લોક લિસ્ટમાં મૂકી દીધો. છૂટાછેડાની નોટિસ તેના ઘરે આવી ત્યારે અમન ચોંકી ગયો. એક તરફ તે નોટિસથી નારાજ હતો, બીજી તરફ તેના માતા પિતાની રોજિંદી દલીલોથી, જેઓ જીદ કરતા હતા કે તેઓ તેને ક્યારેય પોતાની વહુ તરીકે સ્વીકારશે નહીં. તે તેના વકીલ પાસે ગયો અને કહ્યું, હું મારી બીવીને છૂટાછેડા આપવા માંગતો નથી. શું કોર્ટ આ પરિસ્થિતિમાં પણ છૂટાછેડા આપી શકે છે? વકીલે જવાબ આપ્યો, હા, જો તે કહે કે તે તમારી સાથે રહેવા માંગતી નથી તો. તેને પૂછ્યું કે તું તે કયા સંજોગોમાં છૂટાછેડા મંજૂર કરવામાં ન આવે? તો વકીલે જવાબ આપ્યો, શક્ય છે કે જો તમારી પત્ની ગર્ભવતી થાય તો બાળકના જન્મ સુધી રાહ જોઈ શકીએ છીએ. તો હું પણ તે કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. અને મને લાગે છે કે જ્યારે કોઈ સ્ત્રી માં બને ત્યારે તે તેના છૂટાછેડા વિશે ખૂબ જ કાળજીપૂર્વક નિર્ણય લે છે, કારણ કે તેને પહેલા ચિંતા તેના બાળકનું ભવિષ્ય હોય છે. પહેલી સુનાવણી 1 અઠવાડિયા પછી હતી. અમનને જે કંઈ કરવાનું હતું તે તેને 1 અઠવાડિયામાં કરવાનું હતું. શરૂઆતમાં તેણે નમ્રતાથી વાત કરવાનો પ્રયાસ કર્યો. તે ખુશ્બુના ઘરે ગયો, પણ તેના પિતાએ તેને ધક્કો મારીને કાઢી મૂક્યો. તે કહેતો રહ્યો, હું તમારી દીકરીને ખૂબ ખુશ રાખીશ. મારી રીતો ખોટી હતી, પણ મારા ઈરાદા એવા નહોતા. હું તેને ખૂબ પ્રેમ કરું છું, હું તેનો સંપૂર્ણ આદર કરીશ. પણ ખુશ્બુના પિતાને તેના પર ખૂબ ગુસ્સે હોય તેવું લાગતું હતું. તેણે કહ્યું, અહીંથી નીકળી જા. મારી દીકરીને કૂવામાં ફેંકી દઈશ. હું તેનું ગળું દબાવીને મારી નાખીશ, પણ હું તેને ક્યારેય તારી સાથે છોડીશ નહીં. અમન પાસે ફક્ત એક જ વિકલ્પ બચ્યો હતો. તે રાતના અંધારામાં તેમના ઘરમાં પ્રવેશ્યો જ્યારે બધા સૂઈ ગયા હતા. ત્યારે તે શાંતિથી ખુશ્બુના રૂમમાં ગયો જ્યાં તે સૂતી હતી. બેધ્યાન તેણે હળવેથી દરવાજો બંધ કર્યો, પછી તેનો શર્ટ કાઢ્યો, ગુસ્સાથી તેની બાજુ પર ફેંકી દીધો. તે ખુશ્બુની બાજુમાં સૂઈ ગયો. તે સૂઈ રહી હતી, બેધ્યાન. છૂટાછેડા ટાળવાનો એકમાત્ર રસ્તો તેની સાથે રાત વિતાવવાનો હતો. તેને આ બધું કરવામાં એક ક્ષણ માટે પણ તેના વિશે વિચાર્યું નહીં. તેને સંપૂર્ણપણે ઘેરી લીધી. તે ગભરાઈ અને ડરીને જાગી ગઈ. કોણ છે? યાર, તારો પતિ અમન શાહ. આ સાંભળીને તેણીએ ડરથી પાછળ હટવાનો પ્રયાસ કર્યો, પણ નિષ્ફળ ગઈ. ના મિસિસ, આજે આપણા લગ્નની રાત છે. તમે છૂટાછેડા માંગો છો? યાર, તમે આમ કેવી રીતે કરી શકો છો? જાને મન, મારા હૃદયમાં ધબક્યા પછી તને ક્યારેય તેમાંથી નીકળવાની સ્વતંત્રતા નહીં મળી શકે. મેં નમ્રતાથી તારા પિતાને મારી બીવી મને સોંપવાનું કહ્યું, પરંતુ તેમણે ના પાડી. તેથી જ મને સુહાગરાત મારા સાસરિયાના ઘરે વિતાવવાની ફરજ પડશે. ખુશ્બુ વાંધો ઉઠાવે તે પહેલા અમને તેને તક આપી ન હતી. તેણે તેના પર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો હતો. તે ચીસો પર નાખે તે પહેલા અમને તેના હોઠ પકડી લીધા હતા. એવું લાગતું હતું કે તે આટલા લાંબા સમયથી પોતાની લાગણીઓને રોકી રહ્યો હતો અને હવે તેને સ્વતંત્રતા મળી ગઈ હતી. તેને ખુશ્બુના વહેતા આંસુ ખૂબ ગમતા હતા. તેણે તેને પોતાના હોઠથી લૂછી નાખ્યા. તેને આજે રાત્રે ખુશ્બુના અસ્તિત્વ પર કોઈ પણ કિંમતે પોતાની નિશાની છોડવી હતી, જેથી છૂટાછેડામાં વિલંબ થઈ શકે. તેથી જ સવારે તેણે ખુશ્બુનો જીવ છોડી દીધો અને બહાર નીકળી ગયો. જ્યારે તે રડતી રહી, સ્નાન કર્યા પછી અને કપડાં બદલ્યા પછી તેણે
ચાદર કબાટમાં છુપાવી દીધી અને બીજી ચાદર ફેલાવી. તેણી સમજી શકતી ન હતી કે શું કરું અને શું ન કરું. જો તેણીએ તેના પિતાને કંઈ કહ્યું હોત તો હંગામો થયો હોત. તેથી જ તે ચૂપ રહી. પરંતુ તે દિવસે તેને ખૂબ તાવ આવ્યો હતો. 2 દિવસ પછી તેને કોર્ટમાં હાજરી આપવાની હતી, પરંતુ તે ખૂબ તાવને કારણે જઈ શકી નહીં. આગામી હાજરી હવે 1 મહિના પછી હતી. ખુશ્બુનો તાવ 10 દિવસ પછી ઓછો થઈ ગયો હતો, પણ તેની આંખો નીચે કાળા કુંડારા પડી ગયા હતા અને તેનો રંગ સંપૂર્ણપણે ફીકો પડી ગયો હતો. તેને શું થયું છે તે કોઈને કંઈ કહી શકતી નહોતી. તે આ સમયે અમનના નામને પણ નફરત કરતી હતી. તેણે તેની સાથે અન્યાય કર્યો હતો. પહેલા તેને છેતરપિંડી કરીને તેની સાથે લગ્ન કર્યા અને પછી ગુપ્ત રીતે રાત્રિના અંધારામાં તેને તેની સાથે સંબંધ બાંધવાનું નક્કી કર્યું, ફક્ત તેના પિતાને નારાજ કરવા માટે. પરંતુ ખુશ્બુએ આગામી સુનાવણીમાં જઈને કહેવાનું નક્કી કર્યું હતું કે તે અમન સાથે રહેવા માંગતી નથી. પરંતુ માત્ર 25 કે 26 દિવસ જ થયા હતા જ્યારે તેના ઉબકા આવવા લાગ્યા. તે જે પણ ખાતી તેનાથી તેને ઉલટી થતી. પણ તેની માને કહેવાને બદલે તેણે રાબિયા સાથે વાત કરી અને પૂછ્યું કે તેણીએ અમનનો પ્રસ્તાવ કેમ મોકલ્યો. રાબિયાએ કહ્યું કે તે તને પ્રેમ કરે છે. તેણે કહ્યું પછી બધું સારું થઈ જશે. હમણાં તે રાબિયા સિવાય કોઈની સાથે વાત કરી શકતી નહોતી. તેની સાથે વિશે સાંભળીને રાબિયા થોડી ચિંતિત થઈ ગઈ. તેણે કહ્યું, કૃપા કરીને મારા ઘરે આવ. હું તને મારી સાથે ડૉક્ટર પાસે લઈ જવા માંગુ છું. મારા પરિવારમાં કોઈને ખબર નથી કે તે બદમાશે મારી સાથે શું કર્યું. રાબિયા તેના ઘરે આવી અને બજારમાં જવાના બહાને તેની સાથે હોસ્પિટલ ગઈ. પણ યાસીરે રાબિયા અને ખુશ્બુની વાતચીત સાંભળી લીધી હતી. તેથી જ ગુસ્સામાં તેણે અમનને ફોન કર્યો કે તને શરમ નથી આવતી? તું એક છોકરી સાથે આ બધું કરી રહ્યો છે. અમને શાંતિથી કહ્યું, પણ તે છોકરી મારી બીવી છે અને હું મારી બીવી સાથે કંઈ પણ કરી શકું છું. મેં નમ્રતાથી તેના બાપને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તે તેને મોકલી દે, પરંતુ તે સાંભળતા નથી. જો તે જિદ્દી છે તો હું પણ વધુ જિદ્દી છું. હું તેને છૂટાછેડા આપવા કરતાં મરવાનું પસંદ કરીશ. યાસીરા ગુસ્સામાં તેને બધું કહ્યું. તેણે કહ્યું, શું તને ખબર છે કે તે કઈ હાલતમાં છે? તારા કાર્યોને કારણે તે ઉલટી કરી રહી છે અને તે ઘરે કોઈને કહી શકતી નથી. રાબિયા તેને ડૉક્ટર પાસે લઈ ગઈ છે. શું તને ખબર છે જો આવું કંઈક થાય તો કેટલા લોકો તેના પર આંગળી ચીંધશે? અમને કહ્યું, તે ઉલટી કરી રહી છે. આ સાંભળીને અમને રાહતનો શ્વાસ લીધો. પછી તે હસ્યો. આનો અર્થ કે હું બાપ બનવાનો છું. સારું, બસ મને આટલી જ ચિંતા હતી. પણ તે કઈ હોસ્પિટલમાં ગઈ છે? યાસીરે કહ્યું, શું તું પાગલ થઈ ગયો છે? એ તને છોકરીની ઇજ્જતની બિલકુલ પરવા નથી. અમને કહ્યું, પણ મારી પાસે પાછી લાવવાનો બીજો કોઈ રસ્તો નહોતો. તું મને કે તે કઈ હોસ્પિટલમાં ગઈ છે? યાસીરે કહ્યું, હું તને નહીં કહું. ઠીક છે, ના કે. પણ મને ખબર છે કે તે રાબિયા ભાભી સાથે છે. યાસીરે તેને ફોન કરવાનો અફસોસ કર્યો, પરંતુ જ્યારે અમન હોસ્પિટલ પહોંચ્યો ત્યારે રાબિયા તેને ઘર છોડીને ચાલી ગઈ હતી. પછી જે ડર હતો તે થયું. ખુશ્બુ ગર્ભવતી અને બીજે દિવસે તે રડતી રહી અને દુઃખી થઈ ગઈ. તે અમન પર સતત ગુસ્સે હતી. અમન હોસ્પિટલ ગયો, તેનો ગર્ભાવસ્થા રિપોર્ટ લાવ્યો. બીજા દિવસે જ્યારે તે કોર્ટમાં હાજર થઈ ગયો ત્યારે તેણે જાહેર કર્યું, મારા લગ્ન અમન સાથે થયા છે અને હું છૂટાછેડા માંગુ છું. અમનના વકીલે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે રિપોર્ટ તેની સામે મૂક્યો. ન્યાયાધીશે પોતાના ચશ્મા ઊંચા કર્યા અને તેની સામે ધ્યાનથી જોયું. પછી કહ્યું, તમે કહી રહ્યા છો કે તમે ફક્ત તેની સાથે જ લગ્ન કર્યા છે, પરંતુ આ મેડિકલ રિપોર્ટ મુજબ તમે બંને પતિ પત્ની છો
અને તમે તેના બાળકથી ગર્ભવતી છો. આ સાંભળીને ખુશ્બુના પિતાએ જાહેર કર્યું, આ રિપોર્ટ ખોટો છે. આ માણસ જૂઠ્ઠો છે અને તે છેતરપિંડી કરનાર છે. તેને મારી પુત્રી સાથે કપટથી લગ્ન કર્યા અને હજુ પણ જૂઠું જ બોલી રહ્યો છે. મારી પુત્રી તેને ઓળખતી પણ નથી. તેના લોહીના નમૂના તાત્કાલિક લેવામાં આવ્યા અને એવું કહેવામાં આવ્યું હતું કે રિપોર્ટ ન આવે ત્યાં સુધી કોર્ટ કેસ રદ કરશે નહીં. 2 થી 3 કલાક પછી રિપોર્ટ પાછો આવ્યો અને એ પણ એ જ હતો. અમન સાચો સાબિત થયો. તેના પિતા ખુશ્બુ તરફ પછી અમન તરફ જોઈ રહ્યા હતા. તેમણે ખુશ્બુને પૂછ્યું, આ બધું શું છે? ખુશ્બુ હિંમત ભેગી કરીને તેને કહ્યું, આ માણસે મારી સાથે જબરદસ્તી કરી છે. અમને વિનંતી કરી. તે હવે મારા બાળકથી ગર્ભવતી છે અને હું તેને આ સ્થિતિમાં છોડવા નથી માંગતો. અલ્લાહ માટે મને એક તક આપો. હું તમારી પુત્રીને ખૂબ ખુશ રાખીશ. નહીતર મારું બાળક જન્મતાની સાથે જ હું તેની પાસેથી લઈ લઈશ. આ સાંભળીને ખુશ્બુએ નફરતથી તેની સામે જોયું. તેના પિતાએ કહ્યું, પહેલા તે સંપૂર્ણ કોર્ટમાં મારી પાસે માફી માંગશે, પછી હું મારી પુત્રીનો હાથ તેના હાથમાં આપીશ. પણ ખુશ્બુએ સ્પષ્ટ ના પાડી દીધી. પણ હું આ માણસ સાથે જવા માંગતી નથી. ખુશ્બુએ કહ્યું, હું તેનું બાળક પાછું પણ નહીં આપું. પણ તેના પિતા જાણતા હતા કોઈ તેમની પુત્રીની વાત સાંભળશે નહીં. અમને એક યુક્તિ રમી. પછી અમને આખી કોર્ટ સામે ઘૂંટણીએ પડી ખુશ્બુના પિતા પાસે માફી માંગી. પછી તે ખુશ્બુનો હાથ પકડીને તેને બહાર લઈ ગયો. તે તેનો હાથ છોડાવવા માટે મથી રહી હતી કે હું તારી સાથે રહેવા માંગતી નથી, મારો હાથ છોડી દે. તેણી વારંવાર વિનંતી કરતી હતી, પરંતુ અમન ચૂપચાપ તેનો હાથ પકડીને તેને પોતાની કાર તરફ લઈ ગયો. તેણે તેણીને કારમાં બેસાડી, દરવાજો બંધ કર્યો અને પછી ડ્રાઇવિંગ સીટ પર બેઠો અને ગાડી ચલાવવા લાગ્યો. તમે બહેરા છો? સાંભળી નથી શકતા? હું તમારી સાથે રહેવા નથી માંગતી. તમે માણસ નથી, તમે એક પ્રાણી છો અને હું તમને નફરત કરું છું. આ કહેતી વખતે તેણીએ તેના આંસુ લૂછ્યા, પણ અમનને કોઈ જવાબ ન આપ્યો. જેમ જેમ કાર બંગલામાં આવી અને તે ખુશ્બુનો હાથ પકડીને લઈ ગયો. તેના માતા પિતા ગુસ્સે થઈને ત્યાં બેઠા હતા. તેઓએ જાહેર કર્યું, આ છોકરી આ ઘરની વહુ નહીં બને. અમને મક્કમતાથી કહ્યું કે જો તે અહીં નહીં રહે તો હું પણ ચાલ્યો જઈશ, કારણ કે તે મારા બાળકની માં છે અને હું મારા બાળકને ઘરે ઘરે ભટકવા દઈ શકતો નથી. જો તમે તમારી વહુને સ્વીકારશો નહીં તો સમજો કે તમારો દીકરો તેની સાથે જશે અને મને કોઈ વાંધો નથી. પપ્પા, હું તો ગમે તે કંપનીમાં કામ કરી શકું છું, પૈસા પણ કમાઈ શકું છું. તમારી કંપની નીચે પડી જશે. હું નિર્ણય તમારા હાથમાં છોડી રહ્યો છું. આટલું કહીને તે ખુશ્બુને તેના રૂમમાં લઈ ગયો. તેણે દરવાજો બંધ કર્યો. તેનો હાથ પકડીને તેને પલંગ પર બેસાડી. તેને કહ્યું, હવે મન કે તને શું સમસ્યા છે? એવું શું કર્યું છે જે એક શોહર તેની બીવી સાથે નથી કરતો? હું તને પ્રેમ કરતો હતો. મેં તને મેળવવા માટે થોડું ખોટું બોલ્યું, થોડી છેતરપિંડી કરી. મારો પ્રેમ તો સાચો હતો અને એ પણ એક જૂઠ છે કે તમે મને નફરત કરો છો. 4 મહિના સુધી વાત કરી. તે 4 મહિનામાં તે મને તારા પ્રેમનો એકરાર પણ કર્યો. જો તારા પિતાએ જીદ ન કરી હોત ને તો બધું ઘણું સારું થઈ શક્યું હોત. બીજો કોઈ રસ્તો નહોતો. ખુશ્બુ અને તમારા પિતા ઈચ્છતા હતા કે તમે છૂટાછેડા લો ને હું આ છૂટાછેડા પર મરી ગયો હોત. આ સાંભળીને ખુશ્બુનો હાથ અચાનક અમનના હોઠ પર ગયો તો તેની આંખોમાં એક વિચિત્ર ઝંખના હતી, પણ તેણે પોતાની જાતને કાબૂમાં રાખી અને તેના હોઠ પરથી પોતાનો હાથ પાછો ખેંચી લીધો. અમન બોલ્યો, શું તું હજુ પણ કહીશ તું મને પ્રેમ નથી કરતી? તું કરે છે, હું પણ કરું છું.
હું તને તે પૂર્ણ માન આપીશ જેની તું લાયક છો. બસ તારા હૃદયમાંથી બધી નફરત અને રોષ દૂર કરી દે. ફક્ત યાદ રાખ, તું મને પ્રેમ કરે છે અને હવે આપણે માતા પિતા પણ બનવાના છીએ. આપણે આપણા બાળક વિશે વિચારવું જોઈએ. આટલું કહીને તેણે ખુશ્બુનો હાથ પકડીને તેના હોઠ પર મૂક્યો. ખુશ્બુએ વાંધો ઉઠાવ્યો નહીં. તે છૂટાછેડા પણ ઈચ્છતી નહોતી. તે તો તેના પિતાને ના પાડી શકતી નહોતી. અમનની રીતો ખોટી હતી, પણ તેનો ઈરાદો ખોટો નહોતો. જ્યારે તેમનો દીકરો જન્મ્યો ત્યારે તેના માતા પિતા ભૂતકાળની બધી ફરિયાદો ભૂલી ગયા. તે તેના પૌત્રને ખૂબ પ્રેમ કરતા. જ્યારે તે 1 મહિનાનો હતો ત્યારે અમન ખુશ્બુ અને તેના દીકરાને ખુશ્બુના માતા પિતાના ઘરે લઈ ગયો. તેમનો નવાસો અને પુત્રીને જોઈને તેઓ પણ ભૂતકાળ ભૂલી ગયા. અમન ફરીથી માફી માંગી. તેનો અભિગમ ખોટો હતો, પરંતુ પોતાની દીકરીને ખુશ જોઈને ખુશ્બુના પિતાએ તેના હૃદયમાંથી બધી કડવાશ દૂર કરી અને તેના જમાઈને ભેટી પડી. અમન પોતે બદલાઈ ગયો હતો. ખુશ્બુના પ્રેમે તેને સંપૂર્ણપણે બદલી નાખ્યો હતો. તે હજુ પણ તેને એટલો જ પ્રેમ કરતો હતો. જો તે તેને 10 મિનિટ માટે પણ ન જોતો તો તે બેચેન થઈ જતો. તે કહેતો, જ્યારે હું કામ પરથી ઘરે આવું ત્યારે મારી નજર સામે જ રહે. તે બંને એકબીજાથી ખૂબ ખુશ હતા. તો મિત્રો, અમને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.